દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો નવા કિમિયા અપનાવી રહ્યા છે। હવે દરિયાના માર્ગે દારૂની હેરાફેરી થઈ રહી છે। બોલિવૂડ ફિલ્મની માફક જ બોટમાં 12 લાખથી વધુના દારૂના જથ્થાને દમણથી દરિયાઈ માર્ગે ચોરવાડ તરફ ઘુસાડવામાં આવતા ષડયંત્રનો ગીર સોમનાથ એલસીબીએ પર્દાફાશ કર્યો। દારૂની 5376 બોટલ 456 બિયરના ટીન મળીને કુલ 12.29 લાખનો ગીર સોમનાથ એલસીબીએ મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ મૂળ દ્વારકાના આરિફ ભેંસલિયા અને ઇદ્રીશ મુલતાની નામના 2 આરોપીની ધરપકડ કરી પૂછપરછ બાદ પોલીસ ગફૂર ઉર્ફે બેરલો ભેંસલિયા, ક્રિશ ઉર્ફે કાર્યુ કામડિયા, નિતેશ ભાલિયા, મોહસિન ઉર્ફે તાવડે મંસૂરી અને દમણના 6 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ નવા વર્ષની ઉજવણીની તૈયારીઓમાં દીવમાં દારૂ માટે પડાપડી થઈ રહી છે। વાઇન શોપની બહાર લાંબી લાઈન જોવા મળી રહી છે। સતત બીજા દિવસે વાઇન શોપની બહાર લોકો દારૂ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે વાઇન શોપ બહાર મોટી સંખ્યામાં લોકોએ લાઈન લગાવી છે। દારૂ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા અને કલાકો સુધીની રાહ જોવા માટે પણ તૈયાર જોવા મળ્યા। ગઈકાલે એટલે કે 30 ડિસેમ્બર જ્યાં રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં દારૂ ખરીદવા માટે લોકો લાંબી લાઈનમાં કલાકો સુધી ઊભા રહ્યા। અન્ય એક વિડીયો આજનો છે જેમાં પણ જોઈ શકાય છે કે વાઇન શોપની બહાર દારૂ ખરીદવા માટે કેટલી લાંબી લાઈન છે।